સુરતના ચોકબજાર વિસ્તાર સ્થિત 200 વર્ષ જૂનો ઐતિહાસિક એંગ્લિકન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યો છે. આ ચર્ચ સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે અને સુરતનું સૌથી જૂનું એંગ્લિકન ચર્ચ મનાય છે. આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું. ચર્ચમાં 200 વર્ષ જૂની બાઇબલ અને 200 વર્ષ જૂની બેન્ચ આજે પણ સાચવી રાખવામાં આવી છે. આ ઐતિહાસિક ધાર્મિક સ્થળે દેશ વિદેશથી પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓની આવજાઈ રહે છે. ચોક બજારના ઐતિહાસિક ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પારંપરિક ધૂમધામથી નાતાલ પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ચર્ચને રંગબેરંગી લાઇટ સજાવટથી સજ્જ કરવામાં આવ્યો છે અને વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચ સુરતના ઐતિહાસિક વારસાનો જીવંત સાક્ષી છે અને શહેરની સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક બની રહ્યું છે. આપનું નામ? આરતી. ક્યાંથી આવો છો મેડમ તમે? હું સલવતપુરાથી આવું છું. આજે કઈ જગ્યા પર આવેલા છો? હમણાં હું સીએન ક્રાઇસ્ટ ચર્ચમાં આવેલી છું. આ ચર્ચમાં આવવાનો મકસદ શું છે? અહીંયા આવવાથી અમને પ્રેમ, આનંદ અને શાંતિ મળે છે. પ્રાર્થના કરીએ છીએ. કાલે ક્રિસમસ છે, આજે રાત્રે શું કરવાનું? આજે રાતના 11 વાગે અમે અહીંયા પ્રાર્થના કરીશું અને તે દરમિયાન અમે 12 વાગે ગીતો ગાઈશું અને અહીંયાથી છૂટ્યા પછી અમે લોકો કોફી અને કેક લઈશું અને કાલે સવારે 9 વાગે સેન ક્રાઇસ્ટ ચર્ચમાં અમે લોકો ફરીથી અહીંયા આવીશું, ભક્તિ સભામાં જોડાઈશું અને આનંદથી અમે લોકો પ્રેમ ભાવથી અમે એકત્રિત પ્રાર્થના કરીશું. 2025 ને અલવિદા કહેશો, 2026 વેલકમ થશે. આ વર્ષ 26નું કેવું રહેશે તમારે? 2025 તો ઘણું બધું સારું ગયું અને અમને વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ અમને 2026માં પણ મદદ કરશે. આપણું નામ? મારું નામ રેવરન ઉદયકુમાર ભાદરુ છે અને હું અહીંયા સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રીસ્ટ તરીકેની સેવા આપું છું. આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચ 200 વર્ષ જૂનું છે. 1824માં ચર્ચને બાંધવામાં આવ્યું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધી આ ચર્ચનો એક આગવો ઇતિહાસ રહ્યો છે. બીજી વિશેષતા ચર્ચની એ છે કે આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ છે, એ સાથે 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને 200 વર્ષ જૂના બેન્ચીસ છે અને સ્ટેઇન ગ્લાસ પેઇન્ટિંગ આ ચર્ચની ખૂબ જ વિશેષતા છે કે જે ચર્ચને શોભાયમાન કરે છે. આજનો દિવસ શું છે? આજે નાતાલના આગલી રાત છે, ક્રિસમસ ઇવ જેને કહેવામાં આવે છે, કે જે શ્રદ્ધાળુઓ, ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ખૂબ જ આનંદથી અને ઉમંગથી તેઓ પ્રભુ મંદિરમાં ચર્ચમાં આવે છે અને તેઓ રાત્રે 11:30થી 12 પ્રાર્થના કરે છે, આરાધના કરે છે અને ત્યારબાદ એકબીજાને વિશ કરીને નાતાલની શુભેચ્છા પાઠવીને તેઓ છૂટા પડે છે. અને સવારમાં નાતાલના દિવસે જે બડા દિન કહેવાય છે, ક્રિસમસ કહેવાય છે, નાતાલના દિવસે તમામ શ્રદ્ધાળુઓ એ સવારે ભક્તિ આરાધના કરવા માટે આવે છે અને ચર્ચમાં બધા ભેગા મળીને પ્રાર્થના કરે છે, પ્રભુના વચનોનું મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને નાતાલની શુભેચ્છા પાઠવે છે. અને સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરફથી અમારી સમસ્ત વિશ્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર વર્ષ 2026નું વર્ષ એ આનંદમય બની રહે, મંગલમય બની રહે અને ખૂબ જ સુખ, સમૃદ્ધિ, શાંતિ, એકતાનું બની રહે એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પૂરા સુરત શહેરમાંથી લોકો આવે છે, અલગ અલગ વિસ્તારોમાંથી, દૂર દૂરથી આવે છે. સાયણ, સચિન ત્યાંથી પણ આવે છે લોકો.